હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ બટાકા પૌવા। એના માટે મેં પૌવાને 2-3 વાર પાણીથી ધોઈને આ રીતે પલાળીને લીધા છે। પછી 1 વાટકી બટાકું, તલ, સિંગદાણા શેકેલા, દાડમ, આમચૂર પાવડર અને ગરમ મસાલો, સૂકું મરચું, લીમડો, તમાલપત્ર, રાઈ, જીરું, મરચાં, આદુ, ખાંડ, લીંબુ, કાજુ, દ્રાક્ષ, ટામેટું, ડુંગળી, બીટ, ધાણા, છીણેલું કોપરું, સેવ અને ચાટ મસાલો લીધેલો છે। વઘાર કરવા માટે મેં 3 મોટી ચમચી તેલ લીધું છે। હવે ગેસ ચાલુ કરી દઈએ અને તેલને ગરમ થવા દઈએ। હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં 1 ચમચી રાઈ નાખીશું, જીરું, આદુ, મરચાંની પેસ્ટ, તમાલપત્ર અને મીઠો લીમડો। જે આ સિંગદાણા મેં શેકીને લીધા છે। અંદર તલ એડ કરી દઈશું અને બાફેલું બટાકું એડ કરી દઈશું। હવે એને મિક્સ કરી લઈએ। થોડી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર। બટાકામાં મેં મીઠું એડ કર્યું હતું એટલે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ। હવે એને થોડી વાર માટે થવા દઈશું। હવે એમાં જે પૌવા લીધા છે એ એડ કરી દઈએ। બધું મિક્સ કરી લઈએ। એના પહેલાં આમચૂર પાવડર અને ગરમ મસાલો, 2 ચમચી દળેલી ખાંડ લીધી છે મેં, લીંબુનો રસ, 1 લીંબુનો રસ લીધો છે। હવે એને મિક્સ કરી લઈએ। આ રીતે બધું મિક્સ કરી દીધું છે। હવે થોડા ધાણા એડ કરી દઈશું અને ડીશમાં કાઢી લઈશું। મસ્ત મજાના પૌવા તૈયાર થઈ ગયા છે। તો એના ઉપર હું લીલી સૂકી ડુંગળી, ટામેટું ઝીણું કટ કરીને મેં લીધું છે, દાડમના દાણા, કાજુ, દ્રાક્ષ,
કરીશું. ચાટ મસાલો, કોપરાનું છીણ, અને છીણેલું બીટ. મસ્ત મજાના ટેસ્ટી એવા બટાકા પૌવા તૈયાર થઈ ગયા છે.